બીજું લે ખાવાનું જલ્દી બનાવી તે આજ સુધી 8 વાગ્યા તો એવું કરીશું. આ ગરમીમાં રોતી નહીં દેખાત નહીં તમને. ગરમીમાં રોધીશું તે તું નવાઈ નહીં રોધીશું આખા ગોમનો બૈરો નોરધીશું. તે આખા ગોમના બૈરો ખાન ખાઈ આવો. ઈ ખાવા જવાનું હતું તમારે હાથી કા પૈણે આવત. તે આખા ગોમના બૈરો હાથી પૈણું હતું. તાન જો તો હું તો હજી પૈણવા તૈયાર છું આખા ગોમનો બૈરો હાથી પણ આખા ગોમનો બૈરો તૈયાર થાય તાને કા એ જ આવડે છે. એ જ આવડ હે માર તો ચાલુ એકલી તૈયાર થાય ને તો ચાલુ હાથી જ પૈણી જાઉં. ના ના શાલુ ભાભી પૈણી જોશે ને ફેટી પૈણી તમને. હા મારા માટે તો એ જાન દઈ દઈશું પણ તને ચો ભાન છે. આ પાલકનું શાક અને રોટલી બનાવી છે ખાઈ લો. પાલકનું શાક બનાવી દીધું હવે ગ્રીન કલરની ટટ્ટી બનાવી હોય પેલી તીથ્યાએ કાઢી હોય એમ ખબર ના પડે. ટટ્ટી કયો કે શાક કયો ખાવું હોય તો ખો. રોજ તો આવડતું જ નહીં. ચાલુ ભાભીએ પાલક બનાવીને મોકલાવી તું જોયું તું. હા 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 અમને મોગડીઓ ચાટી જાય એટલું તો મસ્ત બનાવી દીધું અને ખબર ના પડે તો. વાત તો સહી હે. આ શાલુ ભાભી જ બનાવી છે. ચાલુ ભાભી બનાવ્યું હોય તો મસ્ત હે એમાં તો કોઈ ચાખવાની જરૂર જ નહીં. આખી દુનિયામાં એક જ એવી લેડી છે ને કે જે કમ્પ્લીટ બધી રીતે પરફેક્ટ છે. ના ના અમે તો ઝંપટ્ટી કરીએ છે. તાને જોયો હોય તો જાણે જુઓ તાને તમે ઓમ લડવા છો કોઈ હું જશે ચાલુ ભાભીને ઘેર જઈને જોઈએ કેટલું પ્રેમથી રાખે છે ઘરવાળાને. આટલી ગરમીમાં મારે રોધવાનું છે એવી રીતે એક એસી લગાવતા નહીં. જેટલી જગ્યાએ એસી લગાવી બેડરૂમમાં એસી લગાવ્યું હોલમાં એસી લગાવ્યું હવે રસોડામાં કોઈ અલગથી એસી ના આવે. કાલે ઉઠીને તું તો એમ કે સંડાસમાં ગરમી લાગે છે એ એસી લગાવો. મોદીજીએ હોનું લેવાની ના પાડી છે કોઈ એસી લગાવવાની ના નહીં પાડી. મોદીજીએ તો બધું લેવાની ના પાડી છે. ઇલેક્ટ્રિસિટી એ બચાવવી પડે ખબર છે. દેશમાં કોલસો નથી ડીઝલ નહીં પેટ્રોલ નહીં તાને મોદીજી ભલે બહાર ફરે આપણે નહીં જવાનું. એ બહાર ફરે ને આપણે ઘેર રહેવાનું. એ મેલોડી લઈ અને મેલોડી હાલવા જઈશું આપણે એ બધી ચર્ચામાં પડવાનું નહીં. મારે તો ખાલી ડેરી મિલ્ક ચાલુ ભાભીને હાલવાની છે એ મોદીજી ના નહીં પાડી શકે. એ બા મેલોડી લઈને મેલોની ના લે તમે ડેરી મિલ્ક લઈને શાલુ ભાભી ના લો. તાને હું 5 રૂપિયાની હાલે ભલે મોદીજી 1 રૂપિયા વાળી ચોકલેટ હાલી પણ હું તો 10 રૂપિયા વાળી 20 રૂપિયા વાળી કે 50 વાળી એ હાલું. ના ના ઈ અનાવલે તો 5 રૂપિયાની ચોકલેટો લઈને આવી માર 10 રૂપિયાની સા લેવી તો 10 રૂપિયા લખું 10 રૂપિયા લખું 10 રૂપિયા લખું એમ કરવાનું. ચા લાઈને 10 રૂપિયાની કરીશ ખાવાની છે ના મારે તો પછી તમને હું કા લઈ 10 રૂપિયાની ચા લાઈને. ના ના એ બધું ચોકલેટ ખાઈને તને તમને હું આલીશ. એ તો પ્રેમ આલે છે મને ભાઈ પ્રેમ. ચિંતનભાઈ તમે ઓમ ચિંતનભાઈ તમે બેસ્ટ છો તનતનભાઈ તમે તો વર્લ્ડ ના પેલા છો એમ કીધું મને તો. અને તું શું તૈયારી ભાઈનો ચીપ્યો લઈને લાઈ પુત્ર જેવો આવડે છે કઈ. ચિંતનભાઈ મોટા પેલા એ છે તે ગિનિસ બુકમાં નામ લખાઈ દે ચિંતનભાઈ. તાને જોયું હોય તો ખબર ના પડે. હરીફાઈનું શાક કરી નાખ્યું રોટલો કરી નાખ્યો શાક કરી નાખ્યું રોટલો કરી નાખ્યો. એટલે જીવનમાં કોઈ સારું ખાવાનું બનાવતા આવડે છે. જીવનમાં કોઈને સારું બનાવીને ખવડાય ને તો તને આગળ જાય તો કોઈ સદબુદ્ધિ મળે. ના ના આઈન રોધો તમે એટલે ખબર પડે બે દાળ ગરમીમાં શેવ રીતે રંધાય છે. હા મારે જ રોધવાનું હોત તો તમે શું કાવ લાવત જોયો હોય તો. જોવા ઓલે 25 લાખ રૂપિયા ખર્ચીને પૈણીને તને લાવ્યો છું તો 25 લાખનું કોમ તો કરવું પડે કા. ના ના 25 લાખ મારા ઓલે ખર્ચા છે. તો ઘણા ઓલે ખર્ચા તાને તમે નતા પૈને તાને જોયું હોય તો 25 લાખ પણ તને લાવવા ઓલે જ ને નકા મારા 25 લાખમાં તો 25 બૈરો આવત ખબર પડે છે કશી. તે લાઈ દેવા તને 25 બૈરો. દરેકની 5 વર્ષની વેલિડિટી હોત. 1 લાખમાં 5 વર્ષ ચાલે બીજા લાખમાં બીજું 5 વર્ષ બૈરું ચાલે. ના ના તમારે તો બૈરું લોન ઉપર મળે ને તો હમણાં લોન ઉપર લાવો. એ જ સારું. હરખું ના ચાલે તો હપ્તો નહીં ભરવાનો તો બૈરું બદલાઈ જાય. બેંક વાળા ભલે ખેંચી જતા તાને જોયું હોય તો. સોનામાં તો બેસજો આમ જઈને પછી હું ખાવા લાવું છું. ખાવા હું લાવે ખાવા પરથી મૂડ જ ઉતરી ગયો મારે તો પાલક પનીર એટલે કે ટટ્ટી પનીરનું શાક કહેવાય ખબર ના પડે. તમારે તો દંડ મારા ઉપરથી આ મૂડ ઉતરી જાય. હા તે સાચી જ વાત છે ને આવું નવું અલ્લર કર્યું તો મૂડ ઉતરી જ જાય ને. કોકદાર પ્રેમથી બનાવો કાજુ પનીર કાજુ કોયા કોકદાર બનાવો ગોટા ગરમ ગરમ આહા ચા બનાવો પનીર ટિક્કા મસાલા બનાવો દહીં દટ્ટા બનાવો આહા દહીં તીખારી બનાવો તો કોકને મન રહ. આ કરો ખાઈ ખાઈને તો મારું મોઢું જ કરી જેવું થઈ ગયું છે ખબર પડે છે. મારી જિંદગી કરી જેવી થઈ ગઈ. હવે મેં મોઢું શું હારું છે ગમે તેવું છે. ના ના તમે તો એક નંબરના હીરો એમાં મોઢું હારું છે. અમે હીરો છીએ કે નથી 2 નંબરની વાત છે પણ ચાલુન તો ગમે છે ને. અને હું ચાલુન ગમું ચાલુ મને ગમે પછી મારે બેવાને બીજું જોયા હું. અને હું શું હજી તું તારું કોમ કર 25 લાખ નહીં ખર્ચે હું એટલે કોમ કરવા ખર્ચ્યા છે. તાને 25 લાખનું ભાડું છે એટલું તો તું ખાઈ લીશું હોય આઈને. અને આવું લર કરવાનું બંધ કર. હું આ થેલો ભરી અને ઉપરે ચાલુ ભાભીને ઘેર એ રાખશી મને
મિત્રો તમે જલ્દી કોમેન્ટ કરો, હું ચાલુ ભાઈ કે જતો રહું કે ના જતો રહું. તમે યસ કહેશો ને જેટલા લોકો મેક્સિમમ, તો હું 100% જતો રહે. અને આગલો વિડીયો હું નેકળે ચાલુ ભાઈ કે થેલો લઈને એનો હશે. તો જલ્દીથી લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ નવો વિડીયો લઈને, ત્યાં સુધી બાય બાય. જો